અમદાવાદમાં સરકારી અધિકારી યશરાજ ગોહિલથી અકસ્માતે થયું ફાયરિંગ, ગોળી લાગતા પત્નીનું નિપજ્યું મોત. પત્નીના મોતના આઘાતમાં યશરાજે પણ કર્યો આપઘાત. ભાવનગરના મોટા ખૂંટવડા ગામે પોલીસ અધિકારી પર આરોપ, પશુપાલકને સામાન્ય બાબતે ઢોર માર માર્યાનો પરિવારનો આક્ષેપ છે. હજી સુધી નથી નોંધાઈ પોલીસ ફરિયાદ. અમદાવાદના બહેરમપુરા વિસ્તારમાં મહિલા પર થયો હુમલો, ચપ્પુ વડે હુમલો થતા મહિલાને માથાના ભાગે વાગી ઈજા. મહિલાએ બૂમાબૂમ કરતા હુમલાખોર થયો ફરાર. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન રાતના સમયે રસ્તા પર ભૂવો પડ્યો. મહાનગરપાલિકાની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરીને પૂર્યો ભૂવો. સ્થાનિકોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા. અમદાવાદના બોપલ વિસ્તારમાં પાલતુ શ્વાનનો આતંક, સીડી ઉતરતી મહિલા પર અચાનક કર્યો હુમલો. શ્વાનને કરેલા હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. રાજકોટના પ્રયોશા જ્વેલર્સમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા 8 જેટલા અધિકારીઓની ટીમે દસ્તાવેજોની કરી તપાસ. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો ઝડપાય તેવી શક્યતા.